maintenance of life is a wastage of life. જિંદગીને મેન્ટેન કર્યા કરવી, જિંદગીને સાચવ્યા કરવી, એ જ જિંદગી છે. એન્ડ ધેટ ઇઝ અ વેસ્ટેજ ઓફ લાઈફ. આપણે જિંદગીને વેસ્ટ જ કરી રહ્યા છે અને આપણને એવું છે આપણી જિંદગીને મેન્ટેન કરી રહ્યા છે. જિંદગીને મેન્ટેન કેવી રીતે કરવું છે? મને સારું ભણવું જોઈએ, એમાં તમે વર્ષો નાખ્યા. મને હવે સારી નોકરી કે મારે બિઝનેસ કરવો જોઈએ, પાછો એમાં વર્ષો સમય નાખ્યા. મને સારું ઘર જોઈએ, ફર્નિચર જોઈએ, ગાડી જોઈએ, હવે એમાં તમે વર્ષો નાખ્યા. મને પત્ની જોઈએ, બાળકો જોઈએ અને સરસ સર્કલ જોઈએ, આબરૂ જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, હવે તમે એની પાછળ નાખ્યા. યસ સર, you started your maintenance from childhood. Education begins, then youth. It is also education as earning. Then you become mature. હવે તમે પરિપક્વ થયા, પૈસા આયા તો હવે હું ઘર લઉં, ગાડી લઉં વગેરે. હવે બધું આવી ગયું તો પત્ની ને બાળકો લેવું, હવે એમાં મેન્ટેન થવું. અરે આમ કરતા 60 વર્ષ થઈ ગયા, હવે હું નિવૃત્ત થઈ ગયો, રિટાયર્ડ. તો હવે હાથ પગ નથી ચાલતા, તો હવે સરસ બધી વ્યવસ્થા કરી છે, એમાં જીવવા માંડું, પેન્શન આવે છે. આમ કરતા અચાનક શરીર ના પાડે એ દિવસે મૃત્યુ પામીશ. કદાચ મૃત્યુ નહીં મેન્ટેન કરી લઈએ, લાઈફ ઇન્સ્યોરન્સ લઈને મેન્ટેન બધું કર્યું. આ કરવામાં જે 60, 70, 75, 80 વર્ષ ગયા, એ જિંદગી એ ગુમાયા. યુ આર અ ગ્રેટ લૂઝર because you spend your time exactly to maintain life. Agree, fully agree, no argument. You are. પણ શું જિંદગીનો મતલબ આ જ હતો કે શિક્ષણ, કમાણી, પરણવું, મિલકત વસાવી અને ચાલ્યા જવું, આટલું જ હતું? જિંદગી તમારા થ્રુ ક્યારે હસી? જિંદગી ક્યારે કારણ વગર હસી કે રડી? તમારી પાસે કોઈ જવાબ નથી. તમે જિંદગીને ક્યારે મોર કે કોયલને ટવકા આપ્યા, ઘેંકાટ આપ્યા? નહીં. તમે ક્યારે તમારી જિંદગીને વરસાદ, ધમધોકાર કે ઝરમર માં પલાળી? નહીં. તમે ક્યારે ગાયા કેવું? એ નહીં. તમે ક્યારે નાચ્યા? મને આવડતું નથી. કોને જન્મીને આવડ્યું હતું? બધા પછી શીખ્યા. અને બીજું કે મને જેવું આવડે છે એવું કરીશ, મારા માટે છે, કર્યું. તમે યુ લોસ્ટ યોર લાઈફ ટુ મેન્ટેન લાઈફ, બટ યુ આર મિસિંગ ટુ લવ લાઈફ. જીવવું એ મેન્ટેન થવું નથી, એકલું મેન્ટેન નથી થવું. એ તો બધા માણસ, અરે માણસ ક્યાં, જીવ જંતુને ઢોર પણ ખાય છે. આ જ કામ કૂતરું કરે છે કે નહીં, કબૂતર કરે છે કે નહીં, મને એ સમજાવો. એ પણ રોજ સવાર પડે છે ને ઉડે છે ને દાણા શોધે છે, રોટલી શોધે છે. એ પણ એને ગમતી મહિલા એ કૂતરી શોધે છે કે પેલું કબૂતરી શોધે છે. એ લોકો પણ બાળકો પેદા કરે છે, એ લોકો પણ મૃત્યુ પામે છે. આજ તો તમારામાં અને પશુમાં કયો ફેર થયો? એ પણ પોતાની જાતને મેન્ટેન કરે છે, તમે પણ કરો.
તમે એનાથી જુદા કેવી રીતે પડ્યા? બિલકુલ નહીં. અને વી આર પ્રાઉડ ઓફ ધેટ. આપણને કોઈ તકલીફ નથી. આપણે પલળવાનું ચૂકી ગયા, ગાવાનું, નાચવાનું, હસવાનું આપણે ચૂકી ગયા. આપણને કોઈ તકલીફ નથી, કેમ કે આપણી પાસે ઘર છે ને ગાડી છે. So the maintained life is not a life.